પાટણ એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી બિહારની ચદ્દર ગેંગના 2 ઈસમોને ઝડપી લીધા છે. રાધનપુરમાં 21 દિવસ અગાઉ મોબાઈલની દુકાનમાંથી રોકડ તેમજ મોબાઈલ મળી કુલ 11 લાખની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે વધુ પૂછપરછ દરમિયાન ચોરેલા મોબાઈલ નેપાળમાં હસન નામના વ્યક્તિને વેચ્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે મોબાઈલ રિકવર કરવાની કામગીરી હાથ ધરી છે. આ ગુનામાં અન્ય 4 ઈસમો પણ સંડોવાયેલા હોય તેઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ચદ્દર ગેંગે અત્યાર સુધી હરિયાણા, રાજસ્થાન, પાંડુચેરી અને ગુજરાતમાં મોબાઈલ ચોરીને અંજામ આપ્યા હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. રાધનપુર હાઈવે રોડ પર આવેલ રુદ્ર મોબાઈલ નામની દુકાનમાં 21 દિવસ અગાઉ દ્વારા રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા શખ્સોએ મોબાઈલનું શટર તોડી તેમાંથી 64 જેટલા મોબાઈલ તેમજ 23,000 રોકડ મળી કુલ 11,04,133નો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. ચોરી કરતા ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યા હતા, જેના આધારે પોલીસે તપાસના ચક્રો શરૂ કર્યા હતા અને પાટણ એલસીબી પોલીસને તપાસ સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ગુનામાં બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના ઘોડાસહરની ચદ્દર ગેંગ હોય તેવી બાતમી મળતા પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે દિલ્હી ખાતેથી રાહુલ જયસ્વાલ અને મોહમ્મદ નસીબ નામના ઈસમોને ઝડપી લઈ તેઓની સઘન પૂછપરછ કરતા તેઓએ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી અને ચોરેલા મોબાઈલ નેપાળમાં હસન નામના વ્યક્તિને આપ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે મોબાઈલનો મુદ્દામાલ કબજે કરવાની કામગીરી હાથ ધરી છે. ચદ્દર ગેંગે અત્યાર સુધીમાં હરિયાણા, રાજસ્થાન, પાંડુચેરી અને ગુજરાતમાં મોબાઈલ ચોરીને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું છે. પાટણ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગરફોડ ચોરીઓના બનાવો બનવા પામેલ છે અને આ ગરફોડ ચોરીઓના બનાવો શોધી કાઢવાનું એ પાટણ જિલ્લા પોલીસ માટે એક ચેલેન્જ રૂપ હતું. આના અનુસંધાને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ સાહેબ અને બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબે ગરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ, જેના અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આ ગરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે એક એક્શન પ્લાન બનાવેલ અને તેને અમલમાં પણ મૂકેલ. દરમિયાન રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાધનપુર ટાઉનમાં એક મોબાઈલની દુકાનમાં 26મી માર્ચના રોજ અલગ અલગ 64 મોબાઈલ કિંમત રૂપિયા 11 લાખની ગરફોડ ચોરી થવા પામેલ. આ ગુનાની તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ઉનાગર સાહેબે જે એમોથી ગુનો બનેલ એ એમોનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરતા આમાં બિહાર રાજ્યના પૂર્વી ચંપારણ જિલ્લાના ઘોડા હસનની ચદ્દર ગેંગ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા શ્રી ઉનાગર સાહેબે અહીંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ.ટી. મકવાણા સાહેબની ટીમ સાથે સદર જગ્યાએ મોકલી અને ત્યાં આ ગુનામાં જે અંજામ આપી શકે તેવા ઈસમો છે તેમને ત્યાં કેમ્પ રાખી સતત ત્યાં હાજર રહી અને જે આરોપીઓ છે તેમના બીજા સહ આરોપીઓની પૂછપરછ કરતા આમાંથી દિલ્હી મુકામેથી 2 આરોપીઓ રાહુલ સન ઓફ નમોનાથ જયસ્વાલ અને મોહમ્મદ નસીમ મોહમ્મદ બશીર બંસારીની ધરપકડ કરેલ છે અને આમાં બીજા 4 આરોપીઓ સંડોવાયેલ છે અને જે મુદ્દામાલના જે મોબાઈલ છે તો નેપાળ દેશમાં હસન નામના વ્યક્તિને આપેલ હોવાની કબૂલાત આપેલ છે. આમાં હજુ 4 આરોપીઓ છે તેના નામ ખુલવા પામેલ છે અને તેમની ધરપકડ કરવાની બાકીમાં છે. આ જે સમગ્ર ગુનો છે એની એમો એવી છે કે બિહાર રાજ્યમાંથી મજૂરી કામ અર્થે ગુજરાત રાજ્યમાં આ ચોર ઈસમો આવતા રહે છે. સોશિયલ મીડિયા મારફતે મોબાઈલના શોરૂમ, મોટી મોબાઈલની દુકાનોની માહિતી મેળવી તેની રેકી કરી અને અંતે જ્યારે તેમને મોકો મળે ત્યારે આ શોરૂમના તાળા તોડી અને ચોરી કરતા હોય છે અને ચોરી કરતી સમયે આ મોબાઈલની દુકાનોમાંથી પ્રકાશથી બીજા કોઈને ખબર ન પડી જાય એ માટે અલગ અલગ ચાદરો ઢાંકી અને પોતાની જે ઓળખ હોય છે છુપાવતા હોય છે. એ રીતે આ લોકોની ઓળખ છે એ ચદ્દર ગેંગ તરીકે પડેલ છે અને આ એમોથી એમને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં મોબાઈલ ચોરીને અંજામ આપેલ છે. જ્યાં સમગ્ર મોબાઈલો છે
એ નેપાળ દેશમાં સપ્લાય કરી અને 6 રૂપિયો અથવા તો બીજા કોઈ ચોર ઇસમોને વેચી દેવામાં આવેલ છે અને તે બાબતે રાષ્ટ્રીય બાબત થઈ જતી હોય અત્રેથી પોલીસ અધિક્ષક સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ સત્વરે આ તમામ મોબાઈલો રિકવર થાય એ બાબતે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. અત્યાર સુધી આ તમામ જે આરોપીઓ છે એ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. માત્ર ગુજરાત રાજ્યની હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, પાંડિચેરી વગેરે રાજ્યોમાં, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં અમને મોબાઈલ ચોરીના ગુનાનો અંજામ આપેલ છે. 26મી માર્ચના રોજ રાધનપુર ટાઉનમાં એક મોબાઈલની દુકાનમાં કુલ 64 મોબાઈલ અંકે રૂપિયા 11 લાખની મોબાઈલ ચોરી થવા પામેલ. જે મોબાઈલ ચોરી શોધી કાઢવા માટે બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને સૂચના આપેલ. જેના અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે એક્શન પ્લાન બનાવી અને તેને અમલમાં મૂકેલ. આ ચોરીની તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ એવી હકીકત જાણવા મળેલ કે જે એમઓ છે એ બિહાર રાજ્યના પૂર્વી ચંપારણ જિલ્લાના ઘોડા હસન વિસ્તારના ચદર ગેંગની હોઈ શકે. જેના અનુસંધાને અત્રેથી પીએસઆઈ હાર્દિક મકવાણા સાથે એક ટીમ ઘોડા હસન વિસ્તારમાં રવાના કરી અને ત્યાં ખાનગી રાહે તપાસ કરતા 6 આરોપીઓ મારફતે આમાં જે 2 આરોપી હાલ પકડવામાં આવેલ છે, રાહુલ અને મોહમ્મદ નસીમ, તે હાલમાં દિલ્હી હોય તો તેમની દિલ્હી ખાતે જઈ અને ધરપકડ કરવામાં આવેલ છે. આ જે 64 મોબાઈલો છે એ નેપાળ દેશમાં હસન નામની વ્યક્તિને આપી દેવામાં આવેલ છે અને આ ગુનાની એમો એવી છે કે આરોપીઓ છે એ બિહાર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં મજૂરી કામના બહાને આવી સોશિયલ મીડિયા મારફતે જે આ શોરૂમ્સના લોકેશન્સ મેળવી તેની રેકી કરી અને તેનું મોકો મળેથી તેનું તાળું તોડી અને કોઈને ખબર ન પડે એના માટે ચાદરો ઢાંકી અને ચોરીને અંજામ આપતા હોય, જેથી આ ગેંગનું નામ ચદર ગેંગ પડેલ છે. અને ગુજરાત સિવાય આ તમામ જે આરોપીઓ છે તેમણે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પાંડિચેરી, દિલ્હી વગેરે અલગ અલગ રાજ્યમાં અસંખ્ય મોબાઈલ ચોરીના ગુનાઓને અંજામ આપેલ છે.